બે દિવસ પછી મળ્યું ડેનું સેટઅપની અંદર પહેલાં તો લાઇટનું કર્યું, એને ટચ કરો ને એક ગાઈસ આવી રીતના બ્લિંક કરો. સો હેલો ગાઈસ, કેમ છો તમે બધા? મજામાં? ગુડ મોર્નિંગ, વેલકમ ટુ બેક માય બ્લોગ. તો ગાઈસ સવારના પણ મને એટલી ભૂખ લાગી ને, કારણ કે કાલે રાતે મેં બસ ખાલી યોગા બાર ખાધો હતો, એ બી 9 વાગે. આખી રાત એમને એમ ગઈ અને સવારના પરમાં બહુ જ ભૂખ લાગી મને. એટલે મમ્મી હાલ નાહવા ગઈ, એટલે મમ્મી કે હું નહીં નાહું એટલે તારા માટે બનાવ નાસ્તો. અને એવામાં દીદીનો ફોન આવ્યો. દીદી કહે કે હું અડધો કલાકમાં અહીંયા ગોતા ચોકડી આવું, તું મને લેવા આય. મેં કીધું સારું, કંઈ વાંધો નહીં, તને લેવા આવું પછી હું નાસ્તો કરવા બે. તો હવે દીદી આવે હ, એટલે દીદીને લેવા જઈશું પહેલાં, લઈને આવે પછી હું નાસ્તો કરવા બે. અને કાલનું ચેલેન્જ ગાઈસ એટલું પેલું હતું ને, રાતે ભૂખ લાગી હતી મને. રાતે મને 11 વાગતા ભૂખ લાગી હતી, એટલે મેં કીધું કે ભૂખ લાગી હોય એટલે મેં કીધું એક જ કામ કરવું પડશે, ભૂખ લાગી એટલે સૂઈ જવાનું. કેમ કે ભૂખ લાગી હોય એટલે બીજું બધું તો કોઈ સૂજે નહીં. અને મેં કીધું કંઈ વાંધો નહીં, એક કામ કરું, હું સૂઈ જાઉં. એટલે હું સૂઈ ગયો અને સવારના પરમાં ઉઠ્યો. દેખો 8:45 થવા આવ્યા ને 8:45 હું ઉઠ્યો અને એટલી ઠંડી પડે ને, અત્યારે બહુ જ ઠંડી પડે. મેં સ્વેટર પહેરી રાખ્યું ઘરની અંદર, કે બહાર બહુ જ ઠંડો પવન આવે હમણાંથી, બહુ એટલે બહુ જ. અને મમ્મી દીદીને લેવા જવાનું. હા નીકળો હવે. ફોગી દેખો, આ બાજુ તો તમને એટલું દેખાશે નહીં, થોડું દેખાશે ફોગ. હું પેલી બાદ તમને લઈ જાઉં દેખાડવા માટે, રસોડા સાઈડ. એને ભૂખ લાગી દેખાય. આ બાજુ ફોગ, બહુ જ ફોગ. કેમેરામાં એટલું ક્લિયર નહીં દેખાય મારા, પણ ફોગ બહુ અને ઠંડી એટલી હમણાંથી. આમ તો હું પંખો ચાલુ કરીને ઊંઘું, પણ કાલ રાતે પંખો બંધ હતો. એમાં કાલ રાતે પંખો બંધ હતો ને, હું ચાલુ કરીને ઊંઘ્યો હતો, કારણ કે મને પંખા વગર ગાઈસ ઊંઘ નહીં આવતી. અને મમ્મીએ પછી સવારના પરમાં બંધ કરી નાખ્યો કે તને બહુ ઠંડી લાગતી હતી, કે તું ઠૂઠવાઈને ઊંઘ્યો હતું. મેં કીધું સારું કર્યું તે બંધ કરી નાખ્યો, બહુ જ ઠંડી લાગતી હતી. તો કંઈ નહીં ગાઈસ, હવે દીદી આવે એટલે દીદીને લેવા જઈએ. એને લઈને આવીને પછી હું નાસ્તો કરવા બેહું. નહીં તો કેવું થશે, હું નાસ્તો કરવા બે અને અડધા નાસ્તેથી મને ફોન કરશે કે લેવા આવે. એના કરતાં હું પહેલાં એને લઈ આવું અને લઈને આવીને પછી હું નાસ્તો કરવા બેહું. ગાઈસ હું દીદીને લેવા માટે જાઉં. એનો ફોન આવ્યો કે હું આવી ગયું. મેં કીધું સારું, ચાલ તને લેવા માટે આવું. તો ચાલો જઈએ દીદીને લેવા માટે. સો અહીંયા ગાઈસ દીદીને લઈને આવી ગયો હું, દેખો. અને મારે હજી નાહવાનું એ બાકી છે. હું હજી નાહવા જતો હતો અને આનો ફોન આવ્યો કે મને લેવા આવે. ઓફિસ જવાનું એટલે. અને મને ભૂખ લાગી. હું લઈને આવી કૂકીઝ. કયા કૂકીઝ? એટલે ફ્રીમાં? ના, એમાં કોઈ કૂકીઝ બુકીઝ નહોતા મળ્યા અમને તો. અમારું કોન્વોકેશન હતું ત્યારે, એટલે કોન્વોકેશનમાં આવું કરાવડાવ્યું. એ તો અમારે હતું, પણ અમારે તો કેવું ખબર, અંદર ગઈ શકો પછી બારે આવી શકો. અમે ગયા 3 વાગે અંદર, પછી કેટલું મોથે તો 7 વાગ્યા સિવાય બહાર ના, 7:30 સિવાય બહાર ના નીકળવા દીધા. ના મારે એવું નતું. પછી બધું જમા કરાવવામાં લાઈન, પછી પૈસા લીધા, પછી દોડતા જમવા ગયા. જમવામાં બહુ લાઈન હશે. ના અમારા વખતે તો બહુ કાઉન્ટર હતા સીટના. અમારા વખતે તો બહુ ગાઈસ લાઈન હતી, એટલી ભીડ હતી ને, એટલે અમારા બધા ફ્રેન્ડો કહે કે નહીં ખાવું, ઘરે જઈને ખાઈશું. બે દિવસ પછી મળ્યું ડેનું. હા હું તો અહીંયા જ હતો કા. અને મમ્મી અહીંયા નાસ્તો કરવા બેસી ગઈ. મમ્મા પ્રિયા દીદીએ મોકલ્યું.
એનું માટે મમ્મા મોકલ્યું. મમ્મા છોકરા શાંત થઈ જા. 2 દિવસ પછી ગાઈસ દીદી ઘરે આવીને એટલે ડેની ગુસ્સે થયો કે ચો જતી રહી હતી. તો ચલો ગાઈસ હું પહેલાં નહીં લઉં ફટાફટ અને નહીં પછી નાસ્તો કરો, મને બહુ જ ભૂખ લાગી અને દેખો વાગી ગયા એ. ફટાફટથી નહીં લઈએ ગાઈસ. મેં નહીં લીધું હો અને રેડી થઈ ગયું અને મેં મમ્મીને કહી ગયો હતો કે મમ્મી હું નાહવા જાઉં એટલે તું ખાવાનું નાસ્તો બનાવી દેજે. એટલે નહીં આવતી. એટલે દોડો તો શું અમે એ રમે ને પછી અમે ઊંચો મૂકી દઈએ. દીદી જોડે વાત ચાલવાના. ગળો એના કીધું ને પૂર્વી આવી રીતે તે પછી નૈવમ કે એના માટે બીજા રમકડા લેતો આવે. મમ્મી દીદી જોડે વાત કરો, મોટી દીદી જોડે, અને નાસ્તાની અંદર એને બનાવ્યું સારાવાળા પરોઠા અને ચા. તો હવે હું જલ્દીથી બે જાઉં ખાવા માટે, કારણ કે બહુ ભૂખ લાગી. એટલે આપજે મમ્મી મને. મારા ટાઈમ હોય. ચા થઈ ગઈ ને? હા થઈ ગઈ. તો ચલો ગાઈસ હું ખાવા બે જાઉં ત્યાં સુધી બટાકા ખાઉં, કારણ કે મમ્મી બપોરે બનાવવાની આલુ પરોઠા. એટલે જેટલા વ્લોગ છે ને એના વાળા નાસ્તામાં પરોઠા સિવાય કોઈ વળવા જ મળતું નહીં. હું કે સવારમાં તો નાસ્તામાં શું હોય બકા? પરોઠા જોઈને બીજું તો શું બનાવ? પરોઠા રોજ કે બ્લોગમાં પરોઠા. અને એમ તો કે તો હું તો જેટલા બ્લોગ જોઉં એટલી વખત મમ્મીએ ગુલાબી ટી-શર્ટ પહેરી ઊભા હોય. 7 વાગ્યા બદલે 6 વાગે. અહીંયા આ બંનેની વાત તો પતવાની હ નહીં. હું જલ્દીથી ખાવા બે જાઉં, કારણ કે મને તો બહુ ભૂખ લાગી. એટલે તો અત્યારના પરમાં વાગવાયા 4 અને હું બે આવ્યો હતો એડિટિંગ કરવા માટે, અને એટલામાં 4 વાગી ગયા. અને હું અહીંયા બધું એડિટિંગ ને બધું કરતો હતો. તો અહીંયા ગાઈસ બપોરે સુપર ટેલમાંથી ગિફ્ટ આવી હતી ડેનીના માટે, કારણ કે ડેનીનો આવા બર્થડે. એટલે હું આવ્યો હું તમને બતાવું. પહેલાં તો હેપી બર્થડેના ચશ્મા આવ્યા એના માટે, પછી હેપી બર્થડે લખેલું તોરણ આવ્યું, આમ ગુજરાતીમાં તો તોરણ જ કહેવાય, એ આવ્યું. આ 2 વસ્તુ આવી ગાઈસ સુપર ટેલમાંથી, અને અમને ખબર નથી કે એ લોકો મોકલાશે, એમને સરપ્રાઇઝલી મોકલાયું. એટલે ગાઈસ દીદીએ ડેનીની બર્થડે ને બધું નાખ્યું હતું, એટલે કાલે જ ડિલિવરી આવી હતી. એટલે મેં કીધું મેં તો કોઈ મંગાવ્યું હ નહીં, એટલે મેં દીદીને ફોન કર્યો. એટલે દીદી કે મેં કંઈ મંગાવ્યું હ નહીં. એટલે પછી જ્યારે ડિલિવરી આવી સુપર ટેલમાંથી, મેં બોક્સ જોયું ત્યારે મને ખબર પડી ગઈ કે કંઈક તો હશે, એમને મોકલાયું હશે. એટલે પછી એમને ડેની માટે સરપ્રાઈઝ મોકલ્યું અને દેખો લખ્યું એ. તો થેન્ક યુ સુપર ટેલના કે એમને ડેની માટે સરપ્રાઈઝ મોકલી હેપી બર્થડેની. અને ગાઈસ ડેનીનો બર્થડે મનાવવાનો એકદમ ધૂમધામથી, કેક બેક લાવવાની, ડેકોરેશન ને બધું કરવાનું હોય. એટલે એનો બર્થડે આવે એટલે બધું કરવાનું હોય. તો દેખો પહેલાં તો બહારથી હું તમને બતાવું કે મમ્મીને શું કરે. દીદી તો જોબ ઉપર જતી રહી છે, પપ્પા બી જતા રહ્યા દુકાને, અને મમ્મી અહીંયા જોવા બેહી પિક્ચર. અને આ ભાઈ જોવા આરે ઊંઘી ગયો. હા એટલે ડેનીનો ગાઈસ બર્થડે નજીક જ છે, એટલે એના માટે સેલિબ્રેશન ને બધું કરવાનું હોય. અને સેલિબ્રેશનની અંદર તમે કહેજો કે કેવી રીતનું બધું ડેકોરેશન કરીશું. અને જો તમારા દિમાગની અંદર કોઈ ડેકોરેશન આઈડિયા હોય તો જલ્દીથી કમેન્ટ કરી દેજો. ડેનીના બર્થડે ઉપર અમે કેવું ડેકોરેશન કરીએ. તો કંઈ નહીં ગાઈસ, 4 તો વાગી ગયા, એટલે હવે થોડી વાર આડો પડું, રેસ્ટ કરું, કેમ કે ઓલરેડી 4 વાગી ગયા મને કામ ને બધું કરતાં કરતાં. તો થોડી વાર સૂઈ જાઉં. સો ગાઈસ અત્યારે વાગી ગયા 8:45 થવામાં 5 મિનિટની વાર. અને મેં હાલ થોડું રૂમની અંદર થોડું સેટઅપ કર્યું, એટલે થોડી વાર લાગી સેટઅપ કરતાં કરતાં. અને સેટઅપની અંદર પહેલાં તો લાઇટનું કર્યું, કારણ કે પાછળ જે અમે નિયોન લાઇટ લગાવી હતી એ અમે સેલો ટેપથી લગાવી હતી, એટલે એ નીકળી ગઈ હતી. એટલે મેં પછી એવું વિચાર્યું કે લાઇટ પડી તો મારું જે ટેબલ એ સાઈડ લગાવી દઉં. એટલે દેખો હું તમને બતાવું કે મેં ક્યાં લગાવી એ લાઇટ. દેખો મેં અહીંયા લાઇટ લગાવી દીધી, કેમ કે બીજો મારા જોડે કોઈ ઓપ્શન નહોતો. એટલે કારણ કે દેખો સેલો ટેપ યુઝ કરો તો જે આ પાછળ સેલો ટેપ અમે યુઝ કરી હતી એટલે કલર ઉખડી ગયો હતો. એટલે પપ્પા બોલ્યા હતા એ વખતે, એટલે મેં આ વખતે અહીંયા જ લગાવી દીધી, પીને મારી દીધી, પિનથી શેપ આપ્યો આ રહ્યો. દેખો હું તમને કરીને બતાવું. દેખો આ લગાવવામાં મને ગાઈસ વાર લાગી. અને બીજી એક વસ્તુ હું તમને બતાવું. આ દેખો આ રહ્યું મેં બનાવ્યું. આ મને જેવું આવડે એવું બનાવ્યું, મને ફાવ્યું નહીં. મેં વિડીયો જોયો પણ મને એટલું વધારે ફાવ્યું નહીં. એ તમને બતાવું કે શું હોય. પહેલાં લાઇટ બંધ કરી દઉં, કારણ કે એની અંદર લાઇટ એ ગાઈસ મારે લાવવાની છે.
અત્યારે તો નાની લાઇટ મેં મૂકી અંદર. દેખો એને ટચ કરો ને એક ગાઈસ આવી રીતના બ્લિંક કરો અને પછી અહીંથી દેખો સેટઅપ દેખો ગાઈસ ખાલી. તમને કેવી લાગી ગાઈસ આ મેં અહીંયા લગાવીએ એ કમેન્ટની અંદર કહી દેજો. પાછળ સારી લાગતી હતી કે અહીંયા સારી લાગે એ તમે કમેન્ટમાં કહી દેજો. અને જો તમે એરો વિડીયો ના જોયો જ્યાં મેં પાછળ નિયોન લાઇટ લગાવી હતી એરો દેખી લેજો અને મને કમેન્ટમાં કહી દેજો કે કઈ સાઈડ સારી લાગે, પાછળ કે અહીંયા. તો ફટાફટ હું લાઇટ કરી દઉં. તો ગાઈસ આમાં કરતાં જ મને વાર થઈ, કારણ કે પહેલાં બધો શેપ આપવાનો, પછી પિન ભરાવાની, પછી આ એક હતું એ નીકળી ગયું, એ મેં ફરીથી લગાવ્યું આર્યું, એટલે એમાં બધી બહુ વાર લાગી. અને દીદી આવી ગઈ, ખાવાનું એ બની ગયું દેખો. અને મમ્મીએ બનાવી કઈ ખીચડી મમ્મી આને કહેવાય? મમ્મીએ ગાઈસ બનાવીએ જલારામ ખીચડી. ખીચડી કઢીને ભાખરી બનાવીએ જલારામ. તો કંઈ નહીં, બધું મારે કામ પૂરું થઈ ગયું. અહીંયા લગાવવાનું ને જે બધું બાકી હતું એ મેં લગાવી દીધું કમ્પ્લીટલી. અને આ બધું જે અહીંયા હતું એ બધું મેં સાફ કરી નાખ્યું, કારણ કે હવેથી હું જે એડિટિંગ ને બધું કરવા અહીંયા બે, કારણ કે હું અહીંયા બેઠો હતો. એટલે દેખો હાલ રૂમની હાલત દેખો હાલ. આ થોડું તો મેં સાફ કર્યું, નહીં તો અહીંયા બધો કચરો હતો ને એ કચરો મમ્મી જોઈ જાત તો બહુ બોલત. પહેલાં ગાઈસ હું હોસ્ટેલમાં રહેતો હતો અને હોસ્ટેલમાં અમારા છોકરાઓની હોસ્ટેલ હતી અને ત્યાં રૂમની અંદર અમારા છોકરાઓમાં તો એવું છે થોડું ગંધાતું જ હોય, પણ હવે અહીંયા ગંધાતું રખાય ના, કારણ કે હું હોસ્ટેલમાં 1 વર્ષ રહેલો એટલે અહીંયા જેવું ગંધાતું કરું એટલે મારી મમ્મી બોલે એટલે બધું સાફ કરવું પડે મારે. એટલે અહીંયા તો બધું મેં સાફ કરી નાખ્યું, હવે આ બધું સાફ કરી નાખું. તો કંઈ નહીં, સાફ કરીને પછી હું ખાવા બેસી જાય. તો મળીએ કાલના બ્લોગની અંદર. આ બ્લોગ હું અહીંયા જ એન્ડ કરું અને તમે કહી દેજો કે આ બ્લોગ તમને કેવો લાગ્યો કમેન્ટની અંદર. અને જો તમને આજનો બ્લોગ ગમ્યો હોય તો લાઈક કરી નાખજો, શેર કરી નાખજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા ના. મળીએ કાલના બ્લોગની અંદર. બાય બાય, ગુડ નાઇટ, ટેક કેર.